સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય આનંદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી ધાંગધ્રા ગયેલા. ત્યાં રામ મહોલમાં 3 દિવસ સુધી દૂધપાક ને માલપુડા જમાડ્યા. રાત્રિના સમયે સંત લઘુ કરવા માટે ગયા. એમાં છીક આવીને સ્વામિનારાયણ બોલ્યા. ત્યાંથી સંતોને કાઢી મૂક્યા. આગળ જતા ચોર લોકો ચોરી કરવા માંડ્યા. ઠાકોરજીની મૂર્તિ ખંડિત કરી નાખી. સંતોને માર માર્યો. પછી આનંદાનંદ સ્વામી ત્યાંથી નીકળી અને મેથાણ ગામે પહોંચ્યા છે. ગામના આગેવાન અજા પટેલ સંતોને જોઈને બહુ રાજી થયા. પણ પ્યારા પરમહંસોને હવે પોતાના પ્રિયતમ પ્રગટ પ્રભુજીનું સાનિધ્ય સાંભળ્યું. એમાં એ આનંદાનંદ સ્વામીના અંતરમાં તો સ્નેહ સાગર માજા મૂકવા લાગ્યો. પછી સ્વામીએ સ્નેહરૂપી શાહીમાં કલમને જબોડી પ્રગટ પ્રભુને એક પ્રેમ ભર્યો પત્ર લખ્યો. કારણ કે ઘણો સમય મહારાજની પાસેથી નીકળી ગયા એને થઈ ગયું. હવે ભગવાનની યાદ આવે કે કેદી ભગવાનના દર્શન થશે. એટલે આનંદાનંદ સ્વામીએ મહારાજને એક પત્ર લખ્યો. પછી પોતાના ગરીબદાસ નામના સાધુને પ્રેમપત્ર આપી પ્રભુને તાત્કાલિક પહોંચાડવા કહ્યું. આ ઓરિજિનલ પત્રને અમદાવાદ ધામના મુક્તરાજ પાર્ષદવર્ય શ્રી કેશર ભગતે અતિ દિવ્ય સમજીને સાચવી રાખ્યો હતો. એમના શિષ્ય મોહબ્બત સંઘજી પાસેથી તે પત્ર મેળવી કવિરાજ માવદાનજી ભીમજીભાઈ રત્નુ કાલાવડવાળાએ શબ્દસહ બ્રહ્મ સંહિતામાં છાપ્યો છે. આપણે પણ તે જ સ્વરૂપમાં એ પત્રનો સ્વાદ માણી આનંદાનંદ સ્વામીના પ્રભુ પ્રેમને ઓળખીએ અને પ્રભુમાં પ્રેમ વધારીએ. જે આનંદાનંદ સ્વામીએ મહારાજને પત્ર લખ્યો હતો એ જ પત્ર માવદાન કવિએ બ્રહ્મ સંહિતામાં છાપ્યો છે. પત્રમાં શું લખ્યું છે? સ્વસ્તિ શ્રી સોરઠ મહાશુભ સ્થાને પરમ ગુરુ. કારણ કે સ્વામિનારાયણ ભગવાનને ગુરુ માનતા હતા. પરમ ગુરુ, ગુરુના પણ ગુરુ એટલે ઈષ્ટદેવ માનતા હતા. પરમ કૃપાલુ, અધમોધારણું, સર્વ જગત કારણ, એક એક રોમ પ્રતિ અનંત બ્રહ્માંડ નિવાસ, એક આત્મા સત્ય પ્રકાશ, ભક્ત ભયહારી, માધુરી મૂરત, શામરી સુરત, સર્વ પ્રકારે સેવકને સુખકારી, પલ પલ બલિહારી, જયકારી છે પ્રવર્તન જેમનું એવા તમે. તો
કે તમારા મહિમાનો વેદ પણ પાર પામતા નથી. કૈડામાં નાવે ચરિત્ર જેના એવા સર્વ પ્રકાર અકળ. ભક્તને એક તમારું જ છે બળ, અકિંચન છે પ્રિય જેને એવા. અનેક શુભ ઉપમા લાયક સ્વામી, શ્રી 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 સેજાનંદજી શરણાનન્ય શ્રી મંડલી શુભ સ્થાનેથી લખિતંગ સાધુ શ્રી રામ ગલોલાજી તથા મુક્તદાસ તથા સાધુ રામજીત સાધુ સમસ્ત કે દંડોત પ્રણામ અવધારોગે. આવું લખ્યું સ્વામી. યુપીના હતા ને એટલે ગુજરાતી ને હિન્દી ને બધું મિક્સ લખે છે. દંડોત પ્રણામ, દંડવત પ્રણામ. હે શ્યામરી સુરત વારંવાર પ્રણામ કરત હૈ. જે प्यारे जू वेगे वदन देखा विना तुम्हारे दर्शक की बहुत प्यास है. तुम्हारे दर्शन की बहु ज तलक लागी. अरु समाचार एक जातना जे मोजे तांगधरे मंडली गई रहे ता वैरागी ने उपाधि करी है. सो तुम जानत हो. फिर जैसी है तैसी गरीबदास मुख वचने कहेगो. आ गरीबदास साधु तमने पत्र देवा आवे छे, बीजू बधु मोढेथी तमने कहेशे. काहे ते जे कहने सुनने की नीति है अपरम तुम सब जानत हो. तम बधु जाणो छो. अब महाराज की जगह है जे गुजरात को जाओगे सो अग्ना सिर पर चढ़ाई के मंडली गुजरात को जाएगी. अरु साधु मुहूर्त अभिषेक लश्कर में जावेगे फिर तो तुम उपजाओगे तैसा होएगा. अरु महाराज की इच्छा होएगी तैसा होएगा. समाचार एक जानना है हमको सब ही प्रकार का सुख है, पर एक अभिलाष रहे ताके दुख होते हैं. सो कौन सा दुख? जे माधुरी मूर्त से दूर रहना ते नहीं सहा जाता है. बीजू बधु अमने कोई पण प्रकारनु दुख नहीं. एक ज वातनु दुख छे के तमारे दर्शन न थता. चंद्र चकोर सूरज कमल चात्रक घन की आस प्राण हमारे रहत है सदा तुम्हारे पास. नयन तलफे तु दर्शन को. आँख छे तमारा दर्शन माटे तलक छे. श्रवण सुनकू बेन कान तमारा शब्दों सांभळवा इच्छे. पूज फिरकत तू मिलन को निश्वासर एही चैन. प्रीतम पाती तो लिखू जो कसु अंतर होए हम तुम आत्म एक है देखन के तन दोये. अब तो कृपा के निधान के ही बदन दर्शाओगे. मैथान के सब ही सत्संगी के दंडोत प्रणाम अवधारोगे. तव समीप जे जन वसे ताई करू प्रणाम. शिव विरंची सनकादिक सम सब सुख के धाम. संवंत 1862 वैशाख वद चौथ भौम वासरे श्री गुरुभ्यो नमः. गुरुवारना दिवसे लख्यो. लो वाला भक्तो, आनंद स्वामीए प्रगट प्रभु ने लखेला पत्र तो अपना हૈયા ने हलबलावी दे एवो छे. स्वामी ने श्रीहरि में केवो स्नेह हशे. मनुष्य रूप महाराजनो केवो महिमा हशे. हजू थोड़ा कलाको पहला भयंकर अपमान अने मार सहन करीने आव्या, परंतु एमने एनु दुख लेश पण जणातुं नथी.
એમને તો પ્રગટ પ્રભુના દર્શન થયા નથી, એનો વિરહ ચાલે છે. આવા મુક્તોને મહારાજ આપણા માટે આ લોકમાં લાવ્યા છે. તેઓ આપણા કલ્યાણ માટે જગદીશનો વિરહ અને જગતનો માર સહન કરે. હવે આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને તેઓ આપણને જેવા જોવા માગે છે એવા બનવાનો પૂરો પ્રયાસ કરીએ. પ્રભુને પત્ર મોકલાવ્યા પછી પત્રમાં જણાવ્યા મુજબ સંતો મેથાણથી માળિયા ગામ ગયા. માળિયા ગામ, ત્યાં વડોદરાના દિવાન બાબાજીનું લશ્કર હતું. જ્યારે આનંદાનંદ સ્વામી આદિક સંતો દિવાન સાહેબને મળ્યા ત્યારે પ્રભુએ પરચો પીર્યો. સંતોના શાંત છતાં પ્રભાવશાળી સ્વરૂપ, એમની પાસે રહેલી ગીતા ભાગવતની પોથીઓ અને નિયમબદ્ધ જીવન જોઈને સેનાપતિ બાબાજી અત્યંત પ્રભાવિત થયા. તેમણે સંતોને લશ્કરી છાવણી પાસે જ આદરપૂર્વક ઉતારો આપ્યો. પછી એના રસોડાના અધિકારીને હુકમ કર્યો કે આ સંતો જ્યાં સુધી અહીં રહે ત્યાં સુધીને શ્રેષ્ઠ અને પવિત્ર સીધું સામાન આપજો, એમાં ક્યારેય કોઈ કસર થવી ન જોઈએ. વડોદરાના દિવાન હતા માળિયા ગામમાં. એને સંતોમાં પ્રભાવ જોયો એટલે એ પ્રભાવિત થયો. પછી એના માણસોને કહી દીધું પવિત્ર સીધું આપવાનું, જ્યાં સુધી સંતો રોકાય ત્યાં સુધી. સંતો ત્યાં રહીને સુખેથી ભજન ભક્તિ કરવા લાગ્યા. એમની દિનચર્યા જોઈને સૈનિકો પણ દંગ રહી ગયા. સંતો જાતે રસોઈ બનાવે, ઠાકોરજીને થાળ ધરે, પછી સૌ સાથે મળી ભોજન કરે, વળી ભોજનને પાત્રમાં મેળવી દે, ગ્રાસે ગ્રાસે સ્વામિનારાયણ નામ બોલતા બોલતા પ્રસાદ લે. આ સાધુતાએ બાબા સાહેબના હૃદયને જીતી લીધું. નકર આ બાબો સાહેબ એટલે સ્વામિનારાયણનો દ્વેષીલો હતો. હા, ઘણીવાર સ્વામિનારાયણ ભગવાનને લશ્કરને પકડવા માટે પણ આવતો. આ સમાચાર સાંભળી પહેલાં વૈરાગીઓના પેટમાં તેલ રેડાયું. લે કે બાબો દીવાન એને સ્વામિનારાયણના સાધુને સીધું આપે, એ ખબર પડી એને. તેઓ ભેગા થઈને બાબા સાહેબ પાસે પહોંચ્યા અને સંતો વિરુદ્ધ કાન ભંભેરણી કરવા લાગ્યા. પણ સેનાપતિ એમની એક ન સાંભળ્યો. તેણે વૈરાગીઓને ધૂતકારીને કહ્યું, તમારે ક્યાં ગામ ગરાસના ઝઘડા છે જે આમ વાદ વિવાદ કરો છો? ધર્મ પુરુષોનું તો સન્માન કરવાથી કલ્યાણ થાય. હવે જો આ સંતોનું નામ લીધું છે ને તો ખેર નથી. આમ અપમાનિત કરી એ કાઢી મૂક્યા. બુદ્ધિ પ્રદાતા ભગવાન છે ને. પછી આનંદ સ્વામી વગેરે સંતો ત્યાંથી ચાલ્યા. પછી જ્યારે મહારાજને મળ્યા ને ત્યારે પ્રભુ એના પર ખૂબ રાજી થયા. કારણ કે સમર્થ હોવા છતાં સંતોએ ખૂબ સહન કર્યું, ઝરણા કરી, ક્ષમા રાખી. પછી પ્રભુએ સંતોની પ્રશંસા કરતાં કહ્યું, જયદેવ જેવા મેં જાણ્યા, ક્ષમાવંત તમે ખરા, તમ તુલ્ય ત્રિલોકમાં માનો નથી મુનિવરા. હે સંતો, પૂર્વે થયેલા ભક્તરાજ જયદેવ જેવા તમે છો ખરા હો, ક્ષમાવંત. આજ આ સત્સંગમાં નહીં પરંતુ ત્રણેય લોકમાં તમારી જેવા કોઈ શ્રેષ્ઠ સંતો નથી. લો ક્ષમા સમ ખડગ નહીં, ચરણા સમ નહીં જાપ, ધીરજ સમ ઢાલ નહીં, મૌન સમ નહીં શ્રાપ. ક્ષમા જેવી કોઈ તલવાર નથી હો. સહન શક્તિ જેવા બીજા કોઈ જાપ નથી. ધીરજ સમાન કોઈ ઢાલ નથી. મૌન સમાન બીજો કોઈ સાપ નથી. હે સંતો, તમારી ક્ષમારૂપી તલવાર અને ધીરજરૂપી ઢાલ સામે દુષ્ટોનો પરાજય નિશ્ચિત છે. જગતમાં તમારો જ વિજય થશે. વાલા ભક્તો, ભગવાન આવી કસોટી કરે છતાં કોઈ સંકલ્પ ન થાય અને આનંદાનંદ સ્વામીની જેમ આનંદમાં રહી ભગવાનનું ભજન થશે ને
ત્યારે દોષો ટળશે. ભગવાન આપણા આત્મામાં પ્રગટ થશે. તે માટે આપણે મહારાજ અને આનંદાનંદ સ્વામી વગેરે સંતોને પ્રાર્થના કરીએ, હે નાથ, હે પરમહંસો, અમને પણ સાધુતાના આવા ગુણો આપજો. લો, એકવાર શ્રીજી મહારાજ સત્સંગીઓને પોતાના દર્શન સ્પર્શ વગેરેનું સુખ આપતા આપતા વડતાલ પધાર્યા. વડતાલ, એમની સાથે આનંદાનંદ સ્વામી વગેરે સંતો પણ હતા. ત્યારે ત્યાંના બાપુભાઈ વગેરે ભક્તો શ્રીહરિના સ્વાગત કરવા માટે સામે આવ્યા. વડતાલમાં બાપુભાઈ હતા, વાસણ સુથાર ને બધા મેઇન આગળનું પડતા ભક્તો. તેઓ જાગીરદાર, સુખી, સંપન્ન અને ગામના આગેવાન હતા. શ્રીજી મહારાજ એક દિવસ તેમને ત્યાં રહ્યા. શ્રીહરિ તથા સંતોએ આ પાટીદાર પરિવારને ખૂબ જ સુખ આપ્યું. પાટીદાર હતા બાપુભાઈ. બીજે દિવસે વહેલી સવારે શ્રીજી મહારાજ જાગ્યા, સૌ સંતોને બોલાવ્યા અને કહ્યું, સાધુ પાંચ રહો આઠામે રે, બીજા જાવો જેતલપુર ગામે રે, પણ સ્વામી આનંદાનંદ રે, સાથે લઈ એક સંતનું વૃંદ રે, એ તો અહીંથી ડાકોર થઈને રે, ફરે કાનમ પ્રાંતમાં જઈને રે, એવી આજ્ઞા પ્રભુ તણી પામી રે, ચાલ્યા સંત તે સૌ શિરનામી રે. મહારાજે 5 સંતોને કહ્યું કે તમારે અહીંયા રહેવાનું, બીજા જેતલપુર જાવો. આનંદાનંદ સ્વામી એક સંતનું મંડળ લઈ અને ડાકોર થઈ અને કાનમ દેશમાં જવાનું. શ્રી હરિની આજ્ઞા મુજબ આનંદાનંદ સ્વામી પોતાના સંતોનું મંડળ લઈ ડાકોર ગયા. જ્યારે ડાકોર પહોંચ્યા ને ડાકોર, ત્યારે ત્યાં વૈરાગીઓની પંક્તિ જમવા બેઠી. આનંદાનંદ સ્વામી વગેરે સંતો એની સાથે જમવા બેઠા. આપણા સંતોને જોઈને એક વૈરાગી ગર્જના કરતો બોલ્યો, ઓહો, આ તો જીવન મુક્તાના સાધુ છે. પછી તો શું પૂછવું? અપમાનના અંગારા વરસવા લાગ્યા. શબ્દરૂપી તીક્ષ્ણ બાણ સંતો પર કાળો કેર વર્તાવા લાગ્યા. તે વૈરાગીઓએ ભયંકર ટંટો કર્યો, ઝઘડો કર્યો. છેવટે જમવા તો ન દીધું, પણ ભયંકર ગાયડો દઈને સંતોને પંગતમાંથી ઉઠાડી મૂક્યા. સંતોએ ક્ષમાની ઢાલ ધરીને બધું સહન કરી લીધું. આ લાચારી જન્ય સહનશીલતા નહોતી, આ તો પ્રભુની આજ્ઞા પાડવાની અને એમના વિધાન પર અતૂટ શ્રદ્ધા રાખવાની પરાકાષ્ઠા હતી. જે અયોધ્યાના લોમસ આશ્રમના મહંત રામ ગલોલાજી હતા, જેને અનેક શિષ્યો ત્યાગી હતા અને અપાર સંપત્તિની જાઓ જલાલી હતી, જેને સન્માનના શિખર ઉપર બિરાજમાન કરવામાં આવતા, એ જ સંતોને અપમાનના કડવા ઘૂંટડા પણ પીવરાવવામાં આવતા. એમની સાધુતાનું આશ્ચર્ય તો એ હતું કે એમના ચહેરા પર હર્ષ કે શોકની રેખા પણ ફરકતી નહોતી. લો, તે સંતોને તો પોતાના પ્રાણ પ્યારા ઈષ્ટદેવ શ્રીહરિની પ્રસન્નતાની જરૂર હતી. પ્રગટ પ્રભુને ખુશ જોવા માટે તેઓ પર્વત જેવી અડગ ક્ષમા ધારી રાખતા હતા. તે ક્ષમાના દિવ્ય લાભો જ એમના ધ્યાનમાં રહેતા. ડાકોરથી નીકળ્યા પછી આનંદાનંદ સ્વામી વગેરે સંતો જ્યારે શ્રીજી મહારાજને મળવા પહોંચ્યા ને, ત્યારે શ્રીહરિ એને બાથમાં લઈને છાતી સરખા ચાપ્યા. પ્રભુજીની આંખોમાં આ સંતો માટે અપાર સ્નેહ અને ગૌરવ છલકાઈ રહ્યા હતા. મહારાજે સ્મિત સાથે પૂછ્યું, સંતો, ડાકોરમાં વૈરાગી હોય તમારું આટલું અપમાન કર્યું, છતાં તમે શાંત રહીને અમારું ભજન જ કર્યું. તમારા હૃદયમાં એવી કઈ સમજણ રહી છે? આનંદાનંદ સ્વામી વગેરે સંતોએ વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું કે નાથ, એમાં અમારી કોઈ મહાનતા નથી. પ્રથમ તો એ આપની જ આજ્ઞા છે કે સહન કરજો. બીજું
કે આ સૃષ્ટિના કરતા હરતા એક આપ જ છો અને આપ જે કરો છો તે અમારા હિત માટે જ કરો છો. વળી અમે આત્મા અને અમારું તન મન વગેરે બધું આપનું જ છે. હવે તમે અમને જેમ રાખો એમ રહેવામાં અમને આનંદ છે, કારણ કે અમારા આ જન્મનો હેતુ તો એકમાત્ર આપની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ છે. આવી અમારી સમજણ છે, એટલા માટે આ બધું સહન થાય છે. આ સાંભળીને શ્રી હરિ અત્યંત પ્રસન્ન થઈને બોલ્યા, શાબાશ સંતો, તમને શાબાશ. દરેક પરિસ્થિતિમાં ભગવાનને સર્વ કરતાં માનવા એ સર્વોત્તમ સમજણ છે. તમારી આ સમજણ અને સાધુતાથી જ અનેક આત્માઓનો ઉદ્ધાર થઈ જશે. વાલા ભક્તો, આપણને ઘણીવાર સહન કરવું અઘરું પડતું હોય, પણ જો મહારાજના સર્વકર્તાપણાનો અને હિતકર્તાનો દ્રઢ સ્વીકાર થઈ જાય ને તો કોઈ તકલીફ ન થાય. આપણને સમજાય કે ન સમજાય, પણ મહારાજ આપણું સદા હિત જ કરતા હોય છે. કદાચ કોઈ સમય આપણને એ ન સમજાય કે આમાં મારું શું હિત થઈ રહ્યું છે, પણ એના માટે મહારાજનો પૂર્ણ વિશ્વાસ રાખવો જરૂરી છે. મહારાજ આપણને થોડું દુઃખ આપીને પણ મોટા દુઃખથી બચાવી લેતા હોય, સૂડીનું કાંટે મટાડતા હોય છે. એક વખત એક ભાવિક ભગત મહારાજને પોતાના ગાડામાં બેસાડી બીજે ગામ વડાવા જતા હતા. મહારાજ જે રસ્તેથી પસાર થતા હતા ને તે રસ્તામાં એક રાજકુંવરની જાન નીકળેલી અને એનું ઘરેણું ખોવાઈ ગયું હતું. તેથી 2-3 સૈનિકો ગોતતા ગોતતા એ રસ્તે પાછા ફર્યા. તેણે શ્રી હરિને પૂછ્યું, તમે ઘરેણું ફાડ્યું છે? ગાડામાં બેઠા હતા મહારાજ. ઓલો એક ભાઈ ગાડું ચલાવતો હતો. મહારાજ કે હા, અમે ફાડ્યું છે. આ ગાડું ચલાવે છે ને એને લીધું છે. પછી સૈનિકો એ ભગતને 7 કોરડા માર્યા હો. એ જ વખતે ત્યાં એક ભાઈ આવ્યા, તેણે કહ્યું, મને આ ઘરેણું મળ્યું છે, જો તમારું હોય તો લેતા જાઓ. સૈનિકો કાંઈ સમજી ન શક્યા, પણ ઘરેણું લઈને મહારાજની સામે જોઈને ચાલ્યા ગયા. હવે બ્રહ્મચારીએ અકળાઈને પૂછ્યું, મહારાજ તમે વગર વાંકે આ ભગતને શા માટે માર ખવરાયો? મહારાજ કે એના પ્રારબ્ધમાં 7 જન્મ લઈ અતિ દુઃખ વેઠવાનું હતું. એ 7 જન્મનું દુઃખ અમે આ 7 કોરડા મરાવીને મટાડી દીધું. હવે સુખે અમારા ધામની મજા માણશે. લો, આ રીતે ભગવાન ભક્તોને દુઃખ આપે છે. તે અતિશય સુખ આપવા માટે હોય છે. જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એને જ આ વાત સમજાય. આપણા જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે આવા પ્રસંગોને યાદ કરી ભગવાનની નિષ્ઠા દ્રઢ રાખવી જોઈએ. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણને આ બ્રહ્માંડમાં પોતાની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી હતી. એકાંતિક ધર્મ સ્થાપવો હતો અને આવી રીતે અનેક જીવોને પોતાની આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરાવી બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં પહોંચાડવા હતા. એટલે શ્રીહરિએ પોતે અપાર પરચા પૂર્યા, સંતો દ્વારા પણ અપાર સામર્થ્ય વાપરી છે. ઘણી વાર કરુણામૂર્તિ શ્રીહરિ આપણા કલ્યાણ માટે સંત રૂપે રહી કરુણા વરસાવતા હોય. સંતનો મહિમા વધારી જીવોનું ભલું કરતા હોય. એ વાત ખરેખર મુમુક્ષુને જેવી સમજાય ને એવી દેહ અભિમાની અને વિષયાસક્ત જીવને સમજાતી નથી. ઘણીવાર એવું પણ બને કે જે સંત દ્વારા શ્રીહરિએ પરચો પીર્યો હોય, કાંઈ પણ કાર્ય કરી રહ્યા હોય, એની એ સંતને જાણ પણ ન હોય. સર્વ કરતા શ્રીહરિ જીવોના કલ્યાણ માટે આ બધા ખેલ કરતા હોય છે. ભગવાન પોતાનો પ્રતાપ કોઈ પણ દ્વારા પ્રગટ કરે. પ્રભુની એ લીલાને બધા જાણી શકતા નથી. જે સંત શ્રીહરિના કર્તૃત્વને પચાવી શકે એ પારસમણી કે ચિંતામણી જેવા હોય છે. એમના સ્પર્શ માત્રથી લોઢા જેવો જીવ પણ હોના જેવો થઈ જાય છે.
એકવાર આનંદાનંદ સ્વામી સંતોનું મંડળ લઈને બોચાસણ ગામે પધાર્યા. બોચાસણમાં કાશીદાસ નામના એક પાટીદાર રામ ભગત રહેતા હતા. એમના પિતા કાનદાસ અને માતા નાનીબાઈ પણ બહુ સંસ્કારી જીવ હતા. રામ ભગવાનનું ભજન કરતા. જ્યારે કાશીદાસભાઈએ સાંભળ્યું કે કોઈ પવિત્ર સંત ગામમાં પધાર્યા છે ને ત્યારે એનું હૃદય મોરની જેમ નાચી ઉઠ્યું. તેવા સ્વામીના દર્શને પહોંચ્યા, એમની અમૃતવાણી સાંભળી અને કાશીદાસે વિચાર્યું કે આ સંતો ત્યાગી, તપસ્વી, જ્ઞાની અને ભગવાનની ભક્તિમાં લાગેલા છે. આમની આંખોમાં નિર્માણીપણું છે, વાણીમાં ભગવાનનો વાસ છે. એમનું સમગ્ર અસ્તિત્વ સત્સંગ ભક્તિના રંગે રંગાયેલું છે. જો આમનો સંગ વારંવાર મળે ને તો મારો અને મારા આખા કુટુંબનો ઉદ્ધાર થઈ જાય. હજી એમને સત્સંગ થયેલો નથી. આમ કાશીદાસભાઈને સંતોનો અતિશય ગુણ આવ્યો. સંતમાં દિવ્ય બુદ્ધિ થઈ એટલે તરત એના હૃદયમાં દિવ્યતાનો એક દીપ પ્રગટ્યો, જેની રોશનીમાં તેમને બીજું બધું જ ઝાંખું લાગવા માંડ્યું. પછી તો તેઓ તન મન ધનથી આનંદાનંદ સ્વામીની સેવામાં જોડાઈ ગયા. સ્વામી પણ એના ઉપર ખૂબ રાજી થયા. એમના આત્યંતિક કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાને પ્રાર્થના કરી. પછી શ્રી હરિએ સ્વામી દ્વારા એ કાશીદાસભાઈને એક અદ્ભુત પરચો પીર્યો. એક દિવસ સત્સંગની સભા જામી હતી. આનંદાનંદ સ્વામી ભગવાનના મહિમાનું રસપાન કરી રહ્યા હતા. કાશીદાસ એકીટસે સ્વામીને નિહાળી રહ્યા હતા. બરાબર એ જ સમયે ચમત્કાર થયો. ઇનમે સે તે સંત કો દેહા દેવાલય સમ દેખ્યો તેહા તે બીચ દેખે હરિબહુ નામી નિજ પ્રિય રામ સ્વરૂપે સ્વામી. લો કાશીદાસભાઈ એક મીટે સ્વામીને આમ જોઈ રહ્યા. ત્યાં તો એકદમ પ્રકાશ દેખાણો અને સ્વામી રામ રૂપે દેખાણા. અચાનક કાશીદાસને આંખ્યું સામાનું દ્રશ્ય બદલાઈ ગયું. એમને આનંદાનંદ સ્વામીનું શરીર એક વિશાળ ભવ્ય મંદિર જેવું દેખાણું. એ દિવ્ય મંદિરના સુવર્ણ સિંહાસન ઉપર જોયું ને ત્યાં તો એને લાગ્યું, અરે આ તો મારા ઈષ્ટદેવ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન પોતે સાક્ષાત બિરાજમાન છે. આ દ્રશ્ય જોઈને કાશીદાસ તો આશ્ચર્યચકિત થઈ ગયા. 2 ઘડી સુધી એમને આ દિવ્ય દર્શનનો લાવો મળ્યો. પછી કાંઈ દેખાયું નહીં. લ 2 ઘડી સુધી એટલે 24-48 મિનિટ લગન દેખાણું. લો આ અનુભવ થયા પછી કાશીદાસને નક્કી થઈ ગયું, સહજાનંદ સ્વામીના સંત આવા દિવ્ય અને સમર્થ છે એટલે પોતે સાક્ષાત પરમેશ્વર છે. હવે એમનું અંતર અહોભાવથી નાચી ઉઠ્યું. અતિશય આનંદ પામ્યા. આમ એના જીવને ખરેખરો સત્સંગનો રંગ લાગ્યો. પછી તો તેઓ જગતના તમામ વૈભવોથી માન મોટપથી ઉદાસ રહેવા લાગ્યા. જ્યારે ભગવાન સુખ રાશિ સમજાય છે ને, ભગવાનના સુખનો અનુભવ થાય છે ને, ત્યારે દેહ જ્ઞાદિક તમામ પદાર્થોમાંથી વૃત્તિઓ આપોઆપ પાછી વળી જાય છે. એકલાને નો ધારા જ્ઞાન જો થઈ શકાય તો જ હરિની જરૂર પડે તો જ ખરું હેત થાય. ભગવાનનો અનુભવ કરવો હોય તો દેહાદિકનો સંગ છોડી જીવને એકલા થવું અતિ જરૂરી છે. અરે કોઈ પ્રેમી પાત્રને મળવા માટે પણ બીજાની હાજરી વિનાનું એકાંત જરૂરી હોય તો આ માયિક શરીરનો સાથ છોડ્યા વિના ભગવાનને કેમ મળી શકાય છે? માટે પરમેશ્વરનો અનુભવ કરવો હોય ને તો દેહાદિક સર્વથી ઉદાસ થઈ જાઓ. સાચા સંત કે ભક્ત બનવું હોય તો દેહથી પોતાનું સ્વરૂપ અલગ માની પરમેશ્વરમાં પ્રગાઢ પ્રેમ કરવો. રોજ ગળતા હૃદયે પ્રાર્થના કરવી, હે મહારાજ, હે પ્રાણેશ્વર,
મને આપની મૂર્તિનો મહારસ ચખાડો, આપની મૂર્તિમાં ડૂબાડો, આપનો જ અનુભવ રહે અને આપની સત્તાનો સર્વત્ર સ્વીકાર રહે એવી મારા ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. આમ આનંદાનંદ સ્વામી દ્વારા કાશીદાસભાઈને સત્સંગ થયો. પછી સંતો બીજે ગામ ગયા. કાશીદાસભાઈએ હજુ પ્રગટ પ્રભુને જોયા નહોતા. એવામાં મહારાજ અચાનક એમને ઘરે પધાર્યા. ત્યારે એમણે અને એના માતૃશ્રી નાનીબાઈએ પૂછ્યું, આપ ક્યાંથી આવો છો? આપનું નામ શું? શ્રી હરિએ સ્મિત સાથે કહ્યું, માં તમે અમને ભૂલી ગયા. વર્ષો પહેલાં અમે એક તપસ્વીના વેશે તમારા ઘરે આવ્યા હતા, નીલકંઠ વર્ણી વેશે આવ્યા હતા. ત્યારે નાની માએ ભગવાનને દૂધ પાયેલું. ત્યારે તમારે ત્યાં બ્રહ્મભોજન હતું. તમે સૌને લાડુ પીરસતા હતા, પણ અમે લાડુ ન લીધો એટલે તમે અમને પ્રેમથી દૂધ પીવડાવ્યું હતું. ભગવાને યાદી આપી. પછી અમે ચાલ્યા ત્યારે તમે રડતા હતા. એ સમયે આકાશવાણી થઈ હતી કે તમને પ્રગટ પરમાત્મા મળશે. એ જ અમે સ્વામિનારાયણ ભગવાન પોતે છીએ. હવે મા દીકરા બંનેને આનંદનો કોઈ પાર ન રહ્યો. એમની આંખો સામે પ્રગટ પરબ્રહ્મ ઊભા હતા. હૈયામાં હેતના હિલોડા વીઠા. એટલે તરત જ નવા ગાડલા ગોદડા કાઢ્યા, પલંગ પાથરો, પ્રભુને પ્રેમથી ઉતારો આપ્યો. પછી નાની બાઈએ અતિ ભાવથી રસોઈ બનાવી. શ્રી હરિએ સંતો ભક્તોને પ્રેમથી જમાડ્યા. જે ભગવાન માટે તલસતા હોય એને ભગવાન પોતે કૃપા કરીને પોતાનો દિવ્યાનંદ આપે છે. આપણે એવા ખરા પ્રભુ પ્રેમી બનીએ અને જીવનને સાર્થક કરીએ. કાશીદાસભાઈ હવે સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી સત્સંગ લાગ્યો એટલે એને આજુબાજુના ગામમાં રહેતા એમના સંબંધી મિત્રજનોને પણ સત્સંગનો રંગ લગાડી દીધો. કાશીદાસભાઈ એકો લઈ આજુબાજુના ગામડામાં જાય, સત્સંગ કરાવ્યો. કેટલાય ગામોને સત્સંગના રંગે રંગી દીધા હતા. જ્યારે જ્યારે શ્રીજી મહારાજ બોચાસણ આવતા ત્યારે કાશીદાસભાઈ મહારાજને ગાડે બેસાડી પોતાના તમામ સંબંધીઓના ગામે લઈ જતા. સૌને પ્રગટ પ્રભુના દર્શન અને સેવા સમાગમનું સુખ અપાવતા હતા. જોકે નવાઈની વાત એ હતી કે હજુ સુધી ઘરમાં જ રહેતા એમના પિતા કામદાસભાઈને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય નહોતો. ઘણી વાર આપણને એમ મનાઈ જાય કે મેં આ બધાને સત્સંગ કરાયો, મારે લઈને સત્સંગના આટલા બધા કામ થયા છે. પણ આપણે માયાના મોહમાં એ ભૂલી જઈએ છીએ કે કરતા હરતા તો પ્રભુ જ છે. જે કાંઈ થયું છે, થાય છે એ બધું શ્રી હરિ અને મોટા સદગુરુની કૃપાથી થાય છે. સત્સંગ થવો કે ન થવો તે છે શ્રી હરિને હાથ. સત્સંગ એને જ થાય જેને કરાવે નાથ. કાશીદાસથી અતિ ઘણો થયો હતો સત્સંગ, થયો નહીં એના બાપને યત્ન કરી થયા તંગ. સત્સંગ સદા થાય છે શ્રી હરિની ઈચ્છાય, માટે ભૂલે ન બોલવું મેં કરાયો ભાઈ. નિમિત્ત કરે છે નાથજી આપણને સદાય, કામ કરે છે હરિ પોતે ભૂલવું નહીં કદાય. એટલું જ કામ થાય છે જેટલું કરાવે શ્યામ, માટે માન ન રાખવું મેં કર્યું આ કામ. ભગવાન અર્જુનને કીધું કે યુદ્ધ કર, તો કે ના હું નહીં કરું. ભગવાન કે નહીં કરીને તો આ કૌરવનો સંહાર થવાનો છે, ફક્ત હું તને યશ અપાવું છું, બાકી યુદ્ધ તું કર કે ન કર, પણ આ પાંડવો કૌરવનો સંહાર થવાનો જ છે. જો આ વાત સમજાતી હોય તો હવે આપણે કોઈ પણ બાબતનું અભિમાન રાખવું નહીં. સૌમાં રહીને ભગવાન જ કરે છે, કરાવે છે ને કરવા દે. આપણે સૌ તો નિમિત્ત માત્ર છીએ. જ્યારે કર્તૃત્વની અને મમત્વની ગ્રંથિ સંપૂર્ણપણે છૂટી જાય ને ત્યાર પછી અખંડ મૂર્તિમય રહી શકાય. લો એ વિના તો અક્ષરધામમાં ગયા પછી પણ બીજું કાંઈ કરવાની ઈચ્છા થાય, એટલે જ મુક્તમાંથી બદ્ધ થવું પડે છે. તો આ રીતે એકવાર ધરમપુરથી પાછા આવતી વખતે મહારાજ
બોચાસણ પધાર્યા. કાશીદાસને ઘરે મહારાજ જમ્યા, સર્વ સખાને જમાડ્યા. પછી મહારાજ ચાલવાની તૈયારી કરી. ત્યાં કાશીદાસે હાથ જોડ્યા, કહ્યું કે મહારાજ મારા બાપને સત્સંગ કરાવો. પછી મહારાજે એવી માનુષી લીલા કરી કે પોતે કાનદાસ પટેલને વાત કરી અને મુક્તાનંદ સ્વામીએ પણ વાત કરી, પરંતુ કાનદાસને સમજાયું નહીં, સત્સંગ થયો નહીં. ત્યારે કાશીદાસ ઘણા દિલગીર થઈને બોલ્યા કે પ્રગટ ભગવાન મળ્યા અને મારો બાપ નરકમાં જાય છે. તે મહારાજ કે અમે વાત તો કરી પણ એ ન સમજાય, એમાં શું કરીએ કયો. કાશીદાસને તો મહારાજનો નિશ્ચય પાકો હતો, એટલે મહારાજની માનુષી લીલામાં લેવાણા નહીં. એને ફરી ન કરતાથી કહ્યું કે મહારાજ જો તમે સમજાવવા ધારો તો કોઈ પણ પ્રકારે મારા બાપને તમારો નિશ્ચય કરાવી શકો. કેમ જે ભગવાન કરે શું ન થાય. મહારાજ કાશીદાસની દ્રઢતા જોઈને બહુ રાજી થયા. પછી હસતા થકા કાશીદાસને એવું વચન આપ્યું, આનંદાનંદ સ્વામી સુરત છે, તે જ્યારે અહીંયા આવશે ત્યારે કાનદાસને સત્સંગ કરાવશે. અહો લીલા શ્રી હરિની આશ્ચર્યકારી અપાર, સર્વ કરવા સમર્થ છે પણ છે પોતે ઉદાર. યશ આનંદાનંદને દેવા ધાર્યો નાથ, તે જ કાનદાસને તેથી કરશે સનાથ. ભગવાન બધું કરવા સમર્થ, છતાં પોતાના સંતોને યશ અપાવે. કોને, કેવી રીતે અને કોના દ્વારા સત્સંગ કરાવો, આ પ્લાન સ્વયં શ્રી હરિ જ બનાવે છે. આકાશમાં જે કાંઈ રજકણ ઉડે છે ને એને ક્યાં ગોઠવી એ પણ પરમેશ્વરના પ્લાનમાં હોય છે. તો કાનદાસભાઈને કોના દ્વારા સત્સંગ કરાવો તે મહારાજના પ્લાનમાં હોય, એમાં તો શું કહેવું. ત્યારબાદ અમુક દિવસે આનંદાનંદ સ્વામી બોચાસણ આવ્યા, મંદિરમાં ઉતર્યા. કાશીદાસભાઈને મહારાજના વચનમાં પૂરો વિશ્વાસ હતો, એટલે એણે એને પિતાજીને આનંદાનંદ સ્વામીનો યોગ થાય એવો પ્લાન કરી નાખ્યો. પછી કે બાપા, એ બાપા સાધુ મંદિરમાં આવ્યા છે, માટે તમે સીધું આપવા જજો, મારે કામ છે ને એટલે હું ખેતર જાઉં છું. પછી કાનદાસ પટેલ સીધું આપવા નિમિત્તે મંદિર ગયા. ત્યાં આનંદાનંદ સ્વામી દર્શન થયા. તે સમયે એમને એમના ઈષ્ટદેવ રામ લક્ષ્મણની મૂર્તિ આનંદાનંદ સ્વામીના શરીરમાં દેખાણી. એ જોઈને કાનદાસ પટેલ તો ભાવ વિભોર થઈને સ્વામીને દંડવત કરવા લાગી. સ્વામી બોલ્યા, કાનદાસ આજ ઇતના જ્યાદા પ્રેમ ક્यों પ્રગટ હો ગયા. કાનદાસજી કહે, મહારાજ તમે તો ભગવાન છો, ભગવાન. રામ લક્ષ્મણની મૂર્તિને હું તમારા અંગમાં સાક્ષાત દેખું છું. ત્યાં આનંદાનંદ સ્વામી કહ્યું, ભગવાન તો સહજાनंद स्वामी है, मैं तो उनका दास हूँ. हम सब संत सहजानंद स्वामी का ही भजन करते हैं, इसलिए अब तुम भी वर्तमान धारो और उनका भजन शुरू करो. સ્વામીની વાણી તીરની જેમ કાનદાસના હૃદયમાં ઉતરી ગયો. શંકાના બધા વાદળો વિખરાઈ ગયા અને શ્રદ્ધાનો સૂરજ ઝળહળી ઉઠ્યો. પછી એને તરત સ્વામીના હાથે વર્તમાન ધારણ કર્યા અને સાચા સત્સંગી બન્યા. તે જોઈ કાનદાસ કહે, ઓ સંતો ધન્ય, સ્વામિનારાયણ હરિના આશ્રિત તમે અનન્ય. પ્રગટ હરિને સંતને લાખો કરું પ્રણામ, કોટી જીવને તારવા આવ્યા છોડી ધામ. થયા દર્શન આપના અહો મારા ભાગ્ય, આપ કૃપાથી મુજને મળશે ધામે જાગ્ય. કોણ જાણે ક્યાં જન્મના પ્રગટ્યા મારે પુણ્ય, મળતા પ્રગટ સંત હરિ રહીને કોઈ નુન્ય. આવી રીતે મહારાજની કૃપાથી આનંદાનંદ સ્વામી દ્વારા કાનદાસ પટેલને પણ સત્સંગ થયો. શ્રી હરિ અને સંતોએ અપાર દાખલો કરી આ સત્સંગ સ્થાપ્યો છે. હવે આપણે એનું ખૂબ જતન કરવું જોઈએ. લો, પોચાસણના કાશીદાસભાઈને સત્સંગ થયો અને પછી એના પિતા કાનદાસને પણ સત્સંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજ.